નકર હું એકવાર હાથક ભજન મેં ગાયા આખું વિસી દેવે સાઈ બાબા પૂજ્યું. હવે રામસાગર હાથમાં અને આખું વિસાઈ ગઈ. પછી સાઈબા બાપુએ મને કીધું કે હવે તારો બાપા એ કોઈ છે નહીં કે, એટલે હવે તું બંધ થતો એક વાત આવી છે ને, હવે આપણે બે જ થઈ જાય. અને હમણાં શ્યાર થાય અને મારે આરતી નો ટાઈમ થાય, તું મારો ભાઈ કે હવે હવે રજા ને પાણીને નાકાની રેઢા મૂકીને આવ્યો હતો ઈ ભરાઈ જાય છે. એટલે અહીંયા આનંદ કરવા માટે મળ્યા છે, કારણ કે આ ધરતી મામા એવી છે કે આ પ્રોઠ સિંધુ પર ધૂકતી આ પતિને મધની અટાવી હિંદ દેવી ત્રણી જા કમર પદ સમકતી જ્યાં પ્રેમ જરણી હે વધુ તન ગાવની ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એવી આ અળફરા આપને ટેકા દે એવી ધરતી કે વાળાહાડાની વાટમાં કોઈ પ્રેમેથી પગલા ભરે તો એને માર્ગ બતાડે મા બાલવી. અને આ તો ખેડ કાંધીનું વાળાહડું અને વટને ખાतिर વેતરાય. અહીંથી મને ઘડીએ ઘડીએ કે મને કે આ કઈ રેમ ખેડ કાંધીનું વાળાહડું ઈ તો વટને ખાतिर વેતરાય. એમનેમ નહીં, હા મેં ગમે એવડું દળકટક હોય તો એને કહી દે કર નથી ભરવાનો નથી ભરવાનો નથી ભરવાનો. કદાચ ગમે એ થઈ જતી હોય ભલે થઈ જાય, તમે તમારે પાણીનો પરિસો લઈને હામાં ઉભા રહેવું. હા ઈ આ ધરોહર છે. એટલે 1700 અને 20 ની સાઈલ એની આજુબાજુની સાઈલ, કારણ કે બારોટના ચોપડામાંથી જે કાંઈ બાપાએ મને દીધું છે તેમાંથી હું કહું તો એ સાઈલ અને કુતિયાણાના ફરતીકોર ગઢ કાલિદાસે બંધાવેલો. બાપા કાલિદાસે એ ગઢ ને ફરતીકોર બંધાવી લીધો એટલે એના દરવાજા મૂકવા પડે. અમારા બાપાને એને મોજ આવી છે. આ તો આયર કુળવની માથે અને અમીર નો થયા તો દેવકીજી તારો દીકરો ઈ તો કચ્છને હાથે કપાતો. કુતિયાણા એમ કહેવાય છે કોટડા દરવાજો સડી ગયો, આથમણો દરવાજો સડી ગયો અને ઉગમણો દરવાજો એટલે એને થેપડા દરવાજો કહેવામાં આવે. થેપડા દરવાજાના ઘણા માણસો સડાવવાની ટ્રાય કરે કે આ દરવાજા અમે સડાવી દઈએ એમ. હજી એના આદિ લગીની 12 હાંક ને બધું મોજૂદગી હતું બાપુ આ ધરોહરની. કારણ કે જેની હાડે ધોબે યોધા વાહીના પાણી પીધા હોય ને એના આ કામ છે. ઈ દરવાજા સડે નહીં કોઈ વાતે, પણ અહીંથી એમ કહેવાય છે કે અમારું ગાડું છૂટ્યું હો ખોયડાનું વરણ ભરવા માટે. ફોટીમાં નામની આયરની દીકરી એ આયરાણી કાજે ખરતર શરીર હાથીના ખભાતરને લોટાની હાકરું તળખલાની જેમ તોડી નાખે એવા એના દીકરા મામા. તઈને દીકરા ધીરે ધીરે એમ કહેવાય છે કે ગાડાની વાહે આવ્યા જાય અને ડોહીમાં એકલા ગાડામાં માઈ. આપણે ગીત નથી ગાતા કે બેની બા હારે દાહે ગાડામાં એકલા માહે, પણ અમારી ડોહી તેની એકલી જ હતી હો ગાડામાં. અને એમ કહેવાય છે કે ગાડું બરોબર આ દરવાજા ચડાવે અને ગાડુની આ પોઈશું બળમાં ભુજા બળમાં કેટલી તાકાત હોય એની આ વાત છે હો. ભક્તિમાં કેટલી તાકાત હોય અને લગભગ આ વાત ક્યાંય થઈ નથી એમ હું મારા ખ્યાલ મુજબ પહેલી વાર જ કરું છું. અને એ ગાડામાં ડોહીમાં બેઠા એની મજાક મસ્કરી ઝીણા અવાજમાં મીડી થવા કે એલા ભાઈ આ ડોહીમાં મરી જાહે તો આને શમશાને મૂકવા કોણ જાહે, આને કાંધિયા કોણ થાય હે, આને કાંધિયા કોણ થાય.
ડોહીમાના કાનમાં ધીરો ધીરો અવાજ સંભળાણો એટલે ડોહીમાએ કીધું કે હવે તમે બધાય આખા ખાઈ જાઓ એ દરવાજા સડાવવાના છે ને તો કે હા એ દરવાજા મારા એક દીકરો બે દીકરા ખાલી દરવાજા સડાઈ દે તેથી ખડક દે એમ કહેવાય છે કે આયરના દીકરાઓ બે કુતિયાણાના દરવાજા સડાઈ દીધા ભલા માણસ ઈ કુળ છે કુળની જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો એને લાજે સિંહણ ના દૂધ અરે આ તો જાત કમાણી કરી અને ખાય ઈ સિંહની જાય અરે ભૂખો રે પણ ખડ નો ખાય ઈ સિંહની જાય અરે મેઘલી રાતે અમે જેને માર્ગ જોતા ગયો છે ઈ સિંહની જાય ભલા માણસ એના સત્તાનું સહી કાઈ જેવી તેવી વાત નથી હમણાં રસ્તામાં એક 4 વ્હીલ ગોઠવાની હતી મેં કીધું કે આ ધક્કો મારવાનો છે મેં કીધું હું એકલો જ કાપી છું કુતિયાણાના દરવાજા સડાવી દીધા હોય આ તમારી 4 વ્હીલ નહીં ઉપડે બાપુ એટલે આર્ય રમણીથી શરૂઆત કર્યું કે ધન ધના સોનત બલી રમણી ઝિયારતન પાપ દાવા ઝિયારતન પાપ કાયા રબ પૂડ ભૂષણ રામ નું નાતે સનું મૂનત્ય છે સાધુની એવી તૈયારીઓ છે કે એક હાથમાં માળાનો બેડખો હોય અને બીજા હાથમાં તલવાર હોય જે દેશને જરૂર પડે ને તે આ સાધુડાઈ નીકળી જવા ત્યાં છે ભાઈ
આવ્યું વાળીઓ શું કરે तुझे गागड़ियानी नहर करीले मामड़ियानी कभी हिरण वाल मारो सुधार भूलो मामा करो तुझे बोल खोड़ियार मात की